હેલો, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છીએ હરકી પોળીએ। તો અહીંયા એની સૌથી પહેલાં માર્કેટ છે। આપણે માર્કેટમાં થોડું ચાલીને અંદર જવાનું છે। બસ ગંગાભાઈ હોય એટલે સૌથી વધારે સ્ટોલ તમને કેનના જોવા જ મળે। તો ચલો જઈએ હરકી પોળી। મિત્રો આપણે બીજા પણ સ્ટોલ જોયા હતા, જેમ કે જો તમારે ત્યાંથી પ્રસાદી લેવી હોય, ગંગામાને પ્રસાદ ચડાવવો હોય તો એ બી ત્યાંથી અવેલેબલ હતું। કપડાના, ખાણીપીણીના, લીંબુ શરબતને તમને ઠેર ઠેર અવેલેબલ છે। હજી આપણે ઘાટે તો પહોંચ્યા જ નથી, હજી આપણે રોડેથી હરકી પોળીએ જઈએ છીએ। તો ત્યાં તમને રસ્તામાં આ કપડાં મળશે। જો તમે ગંગામાં સ્નાન કરવું હોય અને તમે ત્યાંથી જ કપડાં ખરીદવા હોય તો ત્યાંથી પણ તમને મળશે। માળા, બંગડી, બ્રેસલેટ, કડા, એ બધું રમકડા બી તમને અવેલેબલ છે ત્યાં નાના છોકરા માટે। ત્યાં મને દેખાઈ આવી પાણીપુરી, અને ભાઈ કેટલા દિવસથી ઉત્તરાખંડમાં મને પાણીપુરી સારી નહોતી મળતી, તો મેં અહીંયા ટેસ્ટ કરી। તો એ ગુજરાત જેવો ટેસ્ટ તો ન આવે, તો પણ આપણે પાણીપુરી ખાઈ લીધી છે। અહીંયા તમને ઓમ લખેલા જબ્બા, કુર્તી એ બી બહુ જ અવેલેબલ મળશે। તો મિત્રો ખાસ ત્યાંથી એક આવો જબ્બો તો તમે લેતા જ આવજો, મહાકાલ લખેલો। તો મિત્રો હવે આપણે જઈએ છીએ હરકી પોળીના ઘાટે। તો રસ્તામાં તમને આવે ખીરા, કાકડી, સ્ટ્રોબેરીની ચાટ પણ અવેલેબલ રહેશે। અને આ છે આખી હરકી પોળીનો ઘાટ, અને અહીંયા પણ થોડીક તમે સ્ટોલ તમે જોશો। તો મિત્રો તમે થોડી માર્કેટ એક્સપ્લોર કરી લ્યો। મિત્રો અમે એવી જગ્યાની તલાશમાં હતા કે જ્યાં ભક્તોની ભીડ ઓછી હોય ગંગામાં સ્નાન કરવા માટે, કેમ કે મને લાગે છે બીક, તો મને થોડી વાર લાગે ગંગામાં સ્નાન કરતાં। તો ત્યાં ઘાટ કિનારા એક મંદિર પણ હતું, ત્યાં પણ દર્શન કર્યા। ફાઇનલી મિત્રો મને આ જગ્યા મળી ગઈ જ્યાં ભક્તો ઓછા હતા। તો સૌથી પહેલાં તો હું પગથિયે બેઠી અને મારી બીક કાઢવા થોડુંક પગ અંદર બોળ્યા। ત્યારબાદ થોડીક વાર પાણીથી રમી, તો એમ કહેવાય ને અંદરથી સાહસ નહોતો થતો કે ભાઈ અંદર ડૂબકી લગાવું। માતાશ્રી અને મારા માસી બધા કે ભાઈ ડૂબકી લગાડ, પણ અંદરથી આમ હિંમત થવી જોઈએ ને, કેમ કે એક બાજુ ગંગાનો પ્રવાહ એટલો હતો અને ઉપરથી મારું વજન પણ ઓછું હતું, તો આખા આપણે આમ ફેંકાઈ જતા હતા। સાકરને પકડી માંડ પહેલાં તો હું શાંતિથી આવી રીતે બેઠી, તો થોડીક બીક આમ દૂર જઈને ફાઇનલી મિત્રો આપણે જેવી તેવી ડૂબકી લગાડી લીધી છે। સાચી ડૂબકી તો નથી લગાડી, પણ જેવી તેવી ડૂબકી આપણે કઈ ગંગામાં લગાડી લીધી। ગંગા સ્નાન આપણે અહીંયા કરી લીધું છે માંડ મિત્રો। આ ડૂબકી લગાવવા મેં કેટલી હિંમત કરી છે ને, તો મને જ ખબર છે। તો ફાઇનલી સ્નાન કરી લીધા પછી હવે આપણે જઈ રહ્યા છીએ જમવા, કેમ કે હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ પણ એવી લાગી છે। તો આ ગંગાના એક ઘાટથી અમે કિનારે ઉપર બ્રિજ ઉપરથી બીજી ઘાટે જઈ રહ્યા છીએ। તો તમે ગંગાનો પ્રવાહ જોઈ શકો છો। તેમાં નાના આવા 4-5 છોકરાઓને બીક જ નહોતી લાગતી, ખબર નહીં કેમ પુલ ઉપરથી કૂદીને એ લોકો આમ જતા હતા ભાઈ ગંગામાં। તો મને તો સૌથી પહેલાં મેં કે આ તણાઈ ગયા કે શું, પછી ખબર પડી કે એ લોકો તરતા આવડતું હતું અને એ લોકોનું રોજનું છે આ કામ। તો મિત્રો આ છે અહીંયા ઉપરથી વ્યૂ આખો હરકી પોળીનો, તમે લોકો જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી છે। તો અમે હવે આવી ગયા છીએ ચોટીવાલાની ત્યાં જમવા, ફેમિલી રેસ્ટોરન્ટ ચોટીવાલા। ભૂખ તો એવી ભયંકર લાગી હતી કે વાત જ જવા દો। તો અમે મેનુવાળાને કીધું કે એમાં મેનુય નથી જોતું, બસ ખાલી તો જમવાનું લાવી દે જે અહીંયા સારું મળતું હોય। તેમની આ ડીશ હતી છોલે ભટુરેની, તેમાં છોલે ભટુરે, બટેકાનું શાક અને રાયતું અવેલેબલ હતા। તો અમે જમી લીધા। અહીંયા તમે મારા વાળની દશા જોઈ શકો છો કે હવે મારા વાળની દશા શું થઈ ગઈ છે। આપણે જમી લીધું છે અને હવે આપણે જશું પાછા ફરવા। મિત્રો જમીને હવે આવી ગયા છીએ અમે મંદિરે દર્શન કરવા। તો અહીંયા જે તમને લોકોને મારી પાછળ મંદિર દેખાય છે એ છે ગંગામાયાનું મંદિર। અંદર વિડીયો લેવાનું અલાઉડ નહોતું, તો હું વિડીયો નથી લઈ શકી। ફરી અમે ખાધી છે એક ફ્રૂટ ચાટ। તો આ તરબૂચવાળા ભાઈએ બહુ મસ્ત ચાટ બનાવી હતી, ખીરા અને તરબૂચની મિક્સ ચાટ અમે લીધી હતી। તો ભાઈ ફ્રૂટ ચાટ ખાધા જ કરી છે ઘાટ ઉપર બેઠા બેઠા। ત્યારબાદ અમે થોડીક વાર ઘાટે બેઠા, મંદિરની સામે જ આપણે જગ્યા લઈ લીધી છે, કેમ કે હવે થોડીક જ સમયમાં ગંગા આરતી થવાની છે। તો મિત્રો ત્યાં કહેવાય ને કે 4:30-5 વાગ્યાથી ભક્તો ગોઠવાઈ જાય છે ગંગા આરતી માટે। તો આપણે પણ જગ્યા લઈને બેસી ગયા છીએ, પહેલેથી જ આગળ બેસી ગયા છીએ। તો હવે તમે લોકો ગંગા આરતી લેજો। અહીંયા સૌથી પહેલાં અમને શપથ લેવડાવી છે। મિત્રો આશા છે કે તમે લોકો ગંગા આરતીના દર્શન કરી લીધા હશે, અને આની સાથે જ મિત્રો હું મારો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું। મળશું ફ્રેન્ડ્સ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને મારા જય માતાજી। કમેન્ટમાં જય ગંગામાં લખવાનું ભૂલતા નહીં। બાય બાય, ટેક કેર, જય મહાદેવ।